ભર શિયાળે ખાતરની અછત છે। પાટણ જિલ્લામાં ખાતરની અછતથી ભારે હાલાકી છે। સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ખેડૂતો ખાતર માટે લાઇનમાં છે। છેલ્લા એક અઠવાડિયાથી ખાતર માટે ખેડૂતોને રજરપાટ કરવો પડી રહ્યો છે। ખાતરની અછતના પગલે પાક નિષ્ફળ જાય તેવી ભીતિ છે। ખેડૂતોએ રવિ સિઝનનું મોટા ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ યુરિયા ખાતરની અછતને લઈને પાક નિષ્ફળ જાય તેવી ખેડૂતોમાં ભીતિ છે। પાક બચાવવા યુરિયા ખાતર માટે ખેડૂતો વહેલી સવારથી જ ખાતર ડેપો પર લગાવે છે લાંબી લાઈનો। ખેડૂતોને વીઘા દીઠ 4 થી 5 બોરી યુરિયા સામે માત્ર 1 બોરી મળે છે। સત્વરે સરકાર દ્વારા પૂરતા પ્રમાણે ખેડૂતોને યુરિયા ખાતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। અત્યારે જે તાલુકામાં ખાતરની ખૂબ જરૂરિયાત હોય અથવા જ્યાં ઓછો સ્ટોક હોય તો એ પ્રમાણે આપણે એ તાલુકામાં વધારે ખાતરનો સપ્લાય થાય એ પ્રકારનું આગોતરું આયોજન કરીએ છીએ। એટલે ખાતરનું અત્યારે કોઈ શોર્ટેજ જેવું યુરિયામાં હોય એવું લાગતું નથી। ખેડૂતો અત્યારે માનો કે જણસ વેચવા આવતા હોય એટલે એક સાથે બપોર પછી કોઈ ભીડ હોતી નથી। સવારના સમયે થોડી ભીડ હોય, કારણ કે માલ વેચી અને ખાતર લઈ જતા હોય એટલે જ્યાં માર્કેટ યાર્ડ છે ત્યાં આગળ થોડીક ભીડ હોય છે, પરંતુ એવું કંઈક ખાતર નથી મળતું કે એ પ્રકારનું કોઈ અત્યારે સમગ્ર પાટણ જિલ્લામાં ક્યાંય નથી। ખાતર જોઈએ છે, ખાતર મળતું નથી અમને બરાબર। આખો દિવસ આવીને અમે સવારમાં 6 વાગે આવીને ઊભા રહે છે લાઈનમાં। એક થેલી મળે છે અને થેલી આવવાનો ટાઈમ થાય, અમારો નંબર આવવાનો થાય ને ખાતર પણ થઈ રહે છે બરાબર છે। ફેર પાછા આવીને જતા રહીએ, આવું થાય છે પોઝિશન। શું વાવેતર કર્યું છે દાદા? ઘઉં ને એરંડા। કેવી જરૂર હોય છે ખાતર? બહુ જરૂર તો હોય છે અત્યારે, તો અમારે બહુ જરૂર છે। કેટલા ખાતરની થેલીની જરૂર હોય? અત્યારે તો 10 થેલીની જરૂર છે, પણ મળતી નથી ને શું કરવાનું। અત્યારે જે તાલુકામાં ખાતરની ખૂબ જરૂરિયાત હોય અથવા જ્યાં ઓછો સ્ટોક હોય તો એ પ્રમાણે આપણે એ તાલુકામાં